જય હિન્દ. પ્રમુખ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે મળતા હોય ત્યારે પૂછે કે ભાઈ સીસીઈ ક્યારે આવશે? કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. ફેબ્રુઆરી માસની અંદર જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી, જાહેરાત ક્રમાંક 378. આપણને બધાને ખ્યાલ છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ સીસીઈની ભરતી કરતી હોય છે. સીસી એટલે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. તો સીસીઈની એક્ઝામ ક્યારે આવશે એ ખબર નથી, પણ એનો ડિટેલ સિલેબસ આવી ગયો છે. બરાબર. આજે જ એટલે કે 25 જૂનના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે એક નોટિફિકેશન જારી કર્યું અને કહ્યું કે ભાઈ આટલા ટોપિક આપણે સિલેબસમાં આવરી લીધેલા છે. એટલે આપણા માટે બહુ સારી વાત છે, ભાઈ આપણને ડિટેલ સિલેબસ એકવાર આપી દીધો છે. તો આપણે આ ખાસ સેશનમાં જો સીસીની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે આ સેશન ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલમાં તૈયારી કરે છે એ બધાને આ વિડીયોની લિંક મોકલી દેજો. બરાબર. એક લાઇક કરી દેવાનું, સબસ્ક્રાઇબ કરી દેવાનું, જેથી કરીને તમને વધુ એક્યુરેટ માહિતી આ ચેનલ ઉપર મળી જશે. કોઈ પણ ભરતી સંબંધિત અને સારામાં સારો કન્ટેન્ટ તો મળશે જ. તો આપણે જોઈએ કે જાહેરાત ક્રમાંક 378 2025-26 આ જાહેરાત ક્યારે કરવામાં આવેલી? 3 ફેબ્રુઆરી 2026. અને એમાં જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના મુદ્દાઓ એટલે કે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ ઉપરાંત દરેક વિષયનો ડિટેલ સિલેબસ આપણને બોર્ડે આપી દીધો છે. ખૂબ સારી બાબત છે. ઇન શોર્ટ, આપણે હવે તૈયારીમાં અત્યાર સુધી લાગેલા જ હતા, પણ હજી આપણે થોડીક આમ હળવાશ રાખી હોય, નરમાશ રાખી હોય, તો આજથી આપણે વધારે દોડવાનું શરૂ કરી દેવું જોઈએ. બરાબર. અને હવે આપણી પાસે ડિટેલ સિલેબસ પણ છે. તો આપણે જોઈએ કે ઇંગ્લિશ 15 માર્કનું તમને ઇંગ્લિશ પૂછાવાનું છે. તો એમાં ટેન્સ, વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આર્ટિકલ એન્ડ ડિટર્મિનર્સ, યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રપોઝિશન એન્ડ કન્જક્શન, યુઝ ઓફ વર્બ્સ એન્ડ એડવર્બ્સ, નાઉન, પ્રોનાઉન, જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, words that cause confusion like homonyms, homophones, transformation of sentence, use of idiomatic expressions, one word substitution and English Gujarati translation. 15 જેટલા મુદ્દાઓ આવરી લીધા છે ઇંગ્લિશ વિષયમાં. ત્યારબાદ ગુજરાતી 15 માર્ક. તમે જો રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, સંધિ, જોડો કે છોડો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વિભક્તિ, ધ્વનિ, વ્યંજન, સ્વર, શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવા, વાક્ય પરિવર્તન, ગુજરાતી અંગ્રેજી ભાષાંતર. એટલે ગુજરાતી ભાષાની અંદર 17 જેટલા ટોપિકનો સમાવેશ કર્યો છે. હવે આપણે જોઈએ જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણને ઘણા બધા એવા પ્રશ્નો થતા કે ક્યાંથી કરવું અને કઈ રીતે કરવું, કરંટ અફેર્સ કેટલું કરવું. હવે કરંટ અફેર્સ ખરેખર સામાન્ય રીતે તમે જુઓ તો છેલ્લા 6 માસનું આપણે કરી લેવું જોઈએ. પણ ઘણી વખત કોઈ યોજના છે, જેમ કે મનરેગા યોજના, બહુ જૂની યોજના છે, તો પૂછાય તો એઝ અ પાર્ટ ઓફ કરંટ જ છે, કેમ કે ઘણી બધી વખત ચર્ચામાં આવતી રહેતી યોજનાઓ છે. બરાબર. એટલે આપણે વિશેષ એક વિડીયો એના પર પણ બનાવશું કે ભાઈ કઈ રીતે દરેક ટોપિક કવર કરવા જોઈએ. ફિલહાલ આપણે આમાં ધ્યાન આપીએ. જો જનરલ અવેરનેસમાં પહેલો જ વિષય આપ્યો છે ઇતિહાસ. ઇતિહાસ વિષયમાં ટોપિક એ તમને આપ્યા: હડપ્પીય સભ્યતા, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, મૌર્ય યુગ, ગુપ્ત યુગ, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, 1857નો સંગ્રામ, સામાજિક અને ધાર્મિક સુધારણાઓ, રાષ્ટ્રીય આંદોલનો, સ્વરાજ માટેનો સંઘર્ષ અને અર્વાચીન ભારતનો ઇતિહાસ. તો અહીંયા પાછો 11મો મુદ્દો લખ્યો, અર્વાચીન ભારતનો ઇતિહાસ. ઇન શોર્ટ આ 11 મુદ્દાઓ થયા ઇમ્પોર્ટન્ટ આપણા માટે. આપણે જ્યારે પણ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરીએ ત્યારે આપણે જો ફાઇન્ડ આઉટ કર્યો કયા ટોપિકમાંથી સવાલો પૂછાય, તો આ બધા એ જ તે ટોપિક છે. પણ અહીંયા બોર્ડે હારોર કાઉન્સ જે આપ્યો ને, કાઉન્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને એનસીઆરટી. એનો મતલબ કે આપણી જીસીઆરટીની પુસ્તકો અને એનસીઆરટીની પુસ્તકો હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ભાઈ. તો જો તમે પ્રમુખ એકેડેમીમાંથી ક્લાસ 3નો કોર્સ કરેલો હોય તો તમને જે મટીરિયલ મળે છે એ જીસીઆરટી અને એનસીઆરટી આધારિત પુસ્તકો જ તમને મટીરિયલમાં આપવામાં આવે છે. બરાબર. અને નવી બેચ આપણી 1 જુલાઈથી શરૂ પણ થાય છે, 1 જુલાઈ 2026થી. જો તમારે બેચ વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે પ્રમુખ એકેડેમીની વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો. ત્યાંથી તમે ઓનલાઈન કોર્સ પરચેસ પણ કરી શકો છો. અને તમારે ઓફલાઈન ભણવું હોય તો તમને વેબસાઇટ ઉપરથી નંબર પણ મળી જશે. ટેલિગ્રામ ચેનલ આપણી છે, એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. રાઈટ. ઇન શોર્ટ, હવે આપણા માટે જીસીઆરટી અને એનસીઆરટીને આપણે આમ તો 5 સ્ટાર આપી દેવું પડે. અહીંયાથી સવાલો પૂછાવાની સંભાવનાઓ વધારે છે. આપણે એ ખરેખર પકડવાનું છે કે બોર્ડ ક્યાંથી સવાલ કાઢશે. બરાબર. આપણે હવે આટલા ટોપિક માટે 500 પાના કે 700 પાનાનું કોઈ એક પુસ્તક વાંચીએ ઇતિહાસ માટે, એ ક્યારેય વ્યાજબી નથી. કેમ કે ન આપણે એનું રિવિઝન કરી શકીએ, ન આપણને પ્રોપર યાદ પણ રહે. પણ જે ટોપિક બોર્ડે આપણને આપ્યા છે એ પ્રોપર થઈ જાય, એની શોર્ટ નોટ બની જાય,
તો આપણી તૈયારી સરળ થશે. બરાબર. ત્યાર પછી વારસો, સાંસ્કૃતિક વારસો, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને એનસીઆરટી. મારું ધ્યાન ખાસ ત્યાં કાઉન્સ ઉપર જ છે. કેમ? તો કે એના આધારિત સવાલો બોર્ડ પૂછશે. આ એક પ્રકાર આપણે બોર્ડે હિન્ટ આપેલી છે આપણને. એમાં ટોપિક કયા કયા? ભારતનો વારસો. એક ટોપિક ભારતનો વારસો એટલે બધું આવી ગયું એમાં. બરાબર. જોઈએ. ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા, શિલ્પ અને સ્થાપત્ય. ભારતનો સાહિત્યિક અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો અને આપણા વારસાનું જતન. એ બધા ટોપિક કવર કર્યા છે. ત્યારબાદ ભૂગોળ, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ તેમજ પૃથ્વીની આંતરિક સંરચના, ભૂકંપ અને જ્વાળામુખી, ભૂમિખંડો અને મહાસાગરો, ખડકો, ખનિજો, જમીન અને ભૂમિ સ્વરૂપો, વાતાવરણ, તાપમાન, પવન, વાતાવરણીય ભેજ, જલાવરણ અને જીવાવરણ, આપત્તિ વ્યવસ્થાપન અને વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં, માનવ વસતી અને માનવ વસાહતો, માનવીની પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ, પરિવહન, દૂરસંચાર અને વ્યાપાર અને કુદરતી સંસાધનો. 11 જેટલા ટોપિક ભૂગોળની અંદર આપણે આપી દીધા. ત્યાર પછી છે રાજ્ય વ્યવસ્થા, એટલે એક પ્રકારે જેને આપણે બંધારણ કહેતા હોઈએ. રાજ્યશાસ્ત્રનો ખ્યાલ, લોકશાહીના પાયાના મૂલ્યો, રાષ્ટ્રવાદ અને બિનસાંપ્રદાયિકતા, હક અને નાગરિકતા, ભારતીય બંધારણ, ઘડતર અને લક્ષણો, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, સ્થાનિક કક્ષાએ સરકાર એટલે કે પંચાયતી રાજ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ, ભારતમાં ચૂંટણીઓ, ભારતીય લોકશાહી સામેના પડકારો અને પ્રતિભાવો, વિકાસ અને લોકશાહી. આ પ્રકારના ટોપિક આપણને 10 જેટલા ટોપિક રાજ્ય વ્યવસ્થા એટલે કે બંધારણમાં પણ આપણને આપી દીધા છે. આપણા માટે બહુ સારી વાત છે કે ભાઈ આપણને એક બાઉન્ડ્રી બાંધી. જો કે ટોપિક તમે જુઓ, ભારતનો વારસો લખ્યો એટલે બધું એમાં આવી જાય. છતાંય આપણને હિન્ટ મળશે કે આપણે કઈ દિશામાં તૈયારી લઈ જવી. રાઈટ? અને એ જ દિશામાં આપણે આગળ વધવું જોઈએ. અર્થશાસ્ત્ર, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને એનસીઆરટી એમાં પણ લખ્યું છે. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, માંગ અને પુરવઠો, નાણું અને ફુગાવો, આવક અને ખર્ચના ખ્યાલો, બજાર, ભારતીય અર્થતંત્ર, આર્થિક સુધારાઓ, રાષ્ટ્રીય આવક, અંદાજપત્ર એટલે કે બજેટ, બેન્કિંગ અને નાણાકીય નીતિ, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, ગરીબી, બેરોજગારી અને વસતી, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, વિદેશ વેપાર, ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. તમને એમ થાય કે આ પીડીએફ ક્યાંથી મળશે? તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે પ્રમુખ એકેડેમી ગુજરાતી, એ ચેનલ પર ઓલરેડી મેં અપલોડ કરી દીધેલી છે. રાઈટ? પછી વિજ્ઞાનની અંદર પરમાણુ અને પરમાણુનું બંધારણ અને અણુઓ, ગતિ, બળ તથા ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા, ધ્વનિ, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, વિદ્યુત અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, એસિડ, બેઝ અને ક્ષાર, ધાતુઓ અને અધાતુઓ, સજીવનો પાયાનો એકમ, પેશીઓ, જૈવિક ક્રિયાઓ, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો 14 જેટલા ટોપિક એમાં કવર કર્યા છે વિજ્ઞાનમાં. જેમાં થોડું ઘણું પર્યાવરણ પણ લઈ લીધું છે, જનરલ સાયન્સ પણ લઈ લીધું, એટલે કે ફિઝિક્સ પણ થોડું ઘણું લઈ લીધું, બીજું જનરલ સાયન્સ પણ લઈ લીધું છે. અને પછી છે કરંટ અફેર્સ ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. હવે તમને અત્યારે અહીંયા લખ્યું છે ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, તો વેનેઝુએલામાં જે અર્થક્વેક આવ્યો એ ઇન્ટરનેશનલ મુદ્દો છે, પણ આપણી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ સવાલ ક્યાંથી પૂછાય. બરાબર? કઈ રીતે પૂછાય કે ભાઈ વેનેઝુએલાની રાજધાની પૂછાય, એની કરન્સી પૂછાય, એના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વગેરે સંબંધિત સવાલો પૂછાય. અને ત્યાં આવેલા કોઈ સરોવરો છે, કોઈ નદીઓ છે, કોઈ મુખ્યની બાબતો છે, એમાંથી સવાલો પૂછાય. ખ્યાલ આવે છે તમને? ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 30 માર્ક, સંખ્યા પદ્ધતિ, લસા ગુસ્સા, ટકાવારી અને ભાગીદારી, નફોકોટ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર અને પ્રમાણ, સમય અને કાર્ય, વેતન અને સાંકળનો નિયમ, સમય, ઝડપ અને અંતર, મધ્યક, મધ્યસ્થ, બહુલક, કૌંસ અને વિસ્તરણ, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, ઘાત અને ઘાતાંક, બહુપદીઓ અને અવયવીકરણ, દ્વિચલ, સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ એટલે કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, ઘન, લંબઘન, નળાકાર, શંકુ, અર્ધગોલક અને ગોલક. પછી યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિ. ટ્રિગોનોમેટ્રી પણ અહીંયા પૂછ્યું છે, સાઇન થીટા, કોસ થીટા. હવે 10મા ધોરણ પછી જેમણે એ નથી ભણ્યા એના માટે એમ થાય કે ઓ આ બહુ અઘરું છે એમ. આટલા 15 ટોપિક 15 ચેપ્ટરમાંથી પણ તમારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ફાઇન્ડ આઉટ કરવાના છે. બરાબર? કે ક્યાંથી સવાલો પૂછાયેલા, એના માટે તમે પીવાયક્યુ એનાલિસિસ કરો, તમને વધારે ખ્યાલ આવશે. પછી રીઝનિંગ 60 માર્ક, જેને સીસી પાસ કરવી છે પ્રિલિમ પરીક્ષા, જો એને મેથ્સ અને રીઝનિંગમાં લોચો પડે છે તો એને એ વિષયો તૈયાર કરવા પડે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આમાં તમે શોર્ટકટ અપનાવશો ને તમને એમ થાય તુક્કા મારીને પાસ થઈ જાય તો ભેગું થશે નહીં.
બરાબર? એ વાસ્તવિકતા છે. જોઈએ આપણે રિઝનિંગમાં કોડિંગ, ડીકોડિંગ, લોહીના સંબંધ, ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્નો, દિશા અને જ્ઞાન, ઘડિયાળ અને કેલેન્ડર, વેન ડાયાગ્રામ, ક્રમ અને સ્થાન, સમાંતર શ્રેણી, શબ્દોની તાર્કિક ગોઠવણી, ખૂટતી કડી, શબ્દ આંકડાકીય તથા સામાન્ય સામ્યતા, વર્ડ્સ, ન્યુમેરિકલ એન્ડ જનરલ એનાલોજી, ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો એટલે કે પિક્ચર બેઝ જનરલ લોજિકલ ક્વેશ્ચન્સ, પ્રોબેબિલિટી સંભાવના પણ એડ કરી દીધું. માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા, ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ ડેટા સફિશિયન્સી. ત્યાર પછી સિમેટ્રી, મેથેમેટિકલ ઓપરેશન્સ, ગાણિતિક મોડેલિંગ, ગણિતમાં સાબિતીઓ એટલે કે મેથેમેટિકલ મોડેલિંગ, મેથેમેટિકલ પ્રૂફ, તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા, લોજિકલ એન્ડ મેથેમેટિકલ એનાલિટિકલ એબિલિટી, અને ત્યાર પછી નિવેદન અને અનુમાન એટલે કે સ્ટેટમેન્ટ એન્ડ પ્રિડિક્શન. તો આટલા 20 જેટલા ટોપિક એમણે રિઝનિંગમાં પણ કવર કરી લીધા છે. 60 માર્ક છે તો અને 20 ટોપિક હોય સીધી વસ્તુ છે. ઇન શોર્ટ સીસી માટે હવે આપણો રસ્તો ઘણો સરળ થઈ ગયો. આપણને ટોપિક ખબર પડી ગઈ છે. તો આ ટોપિક ધ્યાને લેવાના. હું તમને થોડુંક વિશેષ એમ કહીશ કે આમાંથી જો ઘણાને અમુક ચેપ્ટર વીક હોય તો અમુક બહુ સ્ટ્રોંગ હોય. તો જે વીક ચેપ્ટર છે એમાંથી કેટલું પૂછાય છે? આ 20 માંથી 10 થી 12 ચેપ્ટર એવા છે કે જેમાંથી આખું પેપર બને, જેમાંથી મોટા ભાગના સવાલો આવશે. 60 માંથી તમે સમજો કે 45 માર્ક્સનું એમાંથી આવવાનું છે. તો વધુ ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટર છે એના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. તો બસ આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખાસ નવું નોટિફિકેશન આપવામાં આવ્યું જેમાં આપણને ડિટેલ સિલેબસ મળ્યો. એ બદલ આપણે બોર્ડનો પણ આભાર વ્યક્ત કરીએ કે થેન્ક યુ સો મચ કે તમે અમને આ સિલેબસ આપ્યો. તો બસ દરેક લોકો આ તૈયારીમાં લાગી જાઓ. તમે તૈયારીમાં કોઈ પણ તબક્કે તમે અટકો છો તો તમે પ્રમુખ એકેડમીનો સંપર્ક કરી શકો છો. એ હંમેશા તમારી સાથે છે. જો આ દરેક માહિતીઓ તમને ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એક લાઇક આપો જેથી કરીને અમને એક મોટિવેશન મળશે અને તમારા અન્ય મિત્રો સુધી પણ તેને પહોંચાડો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં ભેગા થશું કંઈ રસપ્રદ માહિતી સાથે, કોઈ નવા આ પ્રકારના નોટિફિકેશન સાથે. ત્યાં સુધી જય હિન્દ.